જીવ તો બાપ બ્રહ્મરસનો ભોગી છે, પ્રભુમાં ડૂબવાના સ્વભાવ વાળો જીવ છે. એટલે તમે જોજો, જ્યાં સુધી જીવાત્માને પ્રભુમાં ન ડૂબાડો ત્યાં સુધી દુનિયાની કોઈ પણ ચીજ એને અર્પણ કરશો ને તોય પણ એને અસંતોષ રહેશે. તમે જોજો, સંતોષ નહીં થાય. નાના ઘરમાંથી મોટું ઘર કરશો, થોડા દે આનંદ, પછી તરત અસંતોષ. બીજાનું કોકનું મોટું એટલે અસંતોષ. સાયકલમાંથી હીરો હોન્ડા લઈ આવશે, થોડા દી સંતોષ. કોકની ફોર વ્હીલ જોઈશે એટલે તરત અસંતોષ. ફોર વ્હીલ લઈ આવશે પણ કોઈની ટોયોટા જોઈશે એટલે અસંતોષ. ટોયોટા લઈ આવશે પણ કોઈની ઓડી જોશે, અસંતોષ. નાની દુકાન હશે, મોટો શોરૂમ થશે, મોટો અહીંથી શોરૂમ કોકનો અસંતોષ. સરપંચ થવાના કોડ હશે ને કદાચ સરપંચ થઈ જશે, પણ તાલુકા પ્રમુખની પાસે ઝૂકવું પડે એટલે તરત અસંતોષ. તાલુકા પ્રમુખ થવાના કોડ જાગશે. એનું મુખ્ય કારણ જીવનો જે ખોરાક છે એને મળતો નથી. જીવનો જે ખોરાક એને મળતો નથી એટલે વલખા મારે છે, વલખા મારે. અહીંથી સુખ લઈ લો, અહીંથી સુખ લઈ લો, અહીંથી સુખ લઈ લો. એ ઠરીને ઠામ થઈ જાય એક જ રસ્તો. એ જે વલખા મારે છે, વલખા મારતા મારતા સત્સંગ યોગે કરી અને પ્રભુનો ભેટો થઈ જાય ને તો વલખા મારતો જીવાત્મા વિરામ પામી જાય, વિરામ પામી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.